ભાજપ સર્જિત પૂરમાં વડોદરા શહેરના નાગરિકોનું ખૂબ મોટું નુકસાન થયું છે। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે વડોદરાના કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। વડોદરાની પ્રજાને આર્થિક સહાય અને જે અધિકારીઓના ભ્રષ્ટાચારના લીધે વડોદરાને આ મહાવિનાશક પૂરનો સામનો કરવો પડી રહ્યો છે તે તમામની સામે કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી। પાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો નેતાઓએ શહેરને ડૂબાડ્યું। તાજેતરમાં આવેલા પૂરમાં જવાબદાર સામે કાર્યવાહી કરવાની શહેર કોંગ્રેસની માંગ। પ્રમુખ વિપક્ષી નેતા, કાઉન્સિલર, હોદ્દેદારો, કાર્યકરો પહોંચ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર પોકારી વિરોધ નોંધાયો હતો। પોલીસ સાથે ઝપાઝપી પણ સર્જાઈ હતી। અને વહીવટી તંત્રની લાપરવાહીથી શહેરની વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરમાં જે જાનમાલની નુકસાની થઈ એનું વળતર આપવું પડશે। અને કેસ્ટ્રોલ 100 રૂપિયા નહીં ચાલે સાહેબ। ભીખ આપો છો વડોદરાની પ્રજાને। 2,500 ઘર વખરી કોનું ઘર ચાલે? આ મોંઘવારી તો જુઓ કેટલી મોંઘવારી છે। સર્વે કરો તો બરાબર કરો। 5,000 કરોડ કરતા વધારે નુકસાન થયું છે વડોદરા શહેરને, જાનમાલને, વાહનને, પ્રોપર્ટીને, લોકોનું વરોસનું અનાજ, ઘર, દાળ, ચોખા, જીવન જરૂરી ચીજ વસ્તુઓ, ટીવી, ફ્રીજ, પંખા, સોફા તરતા હતા, ગાડીઓ તરતી હતી વડોદરામાં। અરે વડોદરાની બહેનો એક ટાઈમ જમવાનું નહીં મળ્યું, નાના છોકરાને દૂધ નથી મળ્યું। શું કર્યું તમે? શું કર્યું તમે? તમારી પાસે ડેટા નથી કે આ વડોદરા શહેરની કેટલી વસ્તી છે? વિશ્વામિત્રીની આજુબાજુ જે દબાણો થાય છે તમે પણ જાણો છો કે આ સયાજી હોટલ વિશ્વામિત્રીના તટ પર કોને પરવાનગી આપી? આ વિશ્વામિત્રીના કોતરો કોને દબાયા? ગ્રીન ઝોન ને રાઈટ હેન્ડ ઝોન કોને બનાવ્યો? 30 વર્ષથી ભાજપના ધારાસભ્ય છે, 30 વર્ષથી ભાજપના મેયર, ભાજપના કોર્પોરેટર, ભાજપના સાંસદ, કોંગ્રેસનો સત્તામાં છે નહીં તો 30 વર્ષથી એક હતું શાસન તો આવું બુદ્ધિવાળા લોકો નથી? બુદ્ધિપૂર્વકનું આયોજન ના થાય સાહેબ? દર વખતે અમારે સહન કરવાનું? વડોદરા શહેરની જનતા કરોડો અબજો રૂપિયાનો પોતાના પરસેવાના રૂપિયા જેનાથી એ ટેક્સ ભરે છે એ રૂપિયાનું મહાનગરપાલિકાને જે ટેક્સ આપે છે અને ભરે છે તેનું વળતર મળતું નથી। પાયાની સુવિધા, રોડ રસ્તા, ગરીબી પસ્તીમાં ના ફેંકતા પેલા જે કુંભકર્ણ નિંદ્રામાં મુખ્યમંત્રીને મોકલજો અને ફોટો સેશન વાળા ગૃહમંત્રીને પણ મોકલજો। જે કાંસનો માપ હશે તમારી પાસે, જે સર સયાજીરાવ ગાયકવાડની રૂપારેલ કાંસ, ધોતી કાંસ, બસિયા કાંસ અને વિશ્વામિત્રી, સરકારે જ નિયમ બનાવ્યો છે કે 30 મીટરની અંદર કોઈએ બાંધકામ નહીં કરવું અને સરકાર જ એને ઝોન ચેન્જ કરી આપે છે। તો સરકાર બી એટલી જ ગુનેગાર છે, તમે બી એટલા ગુનેગાર છો અને કમિશનર બી એટલા જ ગુનેગાર છો। આ વડોદરા શહેરની પ્રજા જે રીતે હેરાન થઈ છે, માણસો મર્યા છે, દૂધ વગર રહ્યા છે, ગર્ભવતી મહિલાઓ નહીં જઈ શકી, એ તમામના જવાબદાર તમે છો। હવે એક્શન લો અને એક્શનની સાથે સાથે એવા કાયદાકીય પગલાં ભરો જેથી આવનારા વખતની અંદર આ શહેરમાં પૂર ના આવે, માનવ સર્જિત પૂરો ના આવે અને લોકો મરે નહીં, એની કાળજી રાખજો।